તો આપણી વાર્તાની શરૂઆત અહીંથી થાય છે. મને અંદરથી એમ થયું કે ચાલ ને, અમદાવાદની જે હવા છે, ખમણ ઢોકળા અને ફાફડા જેવી એક દવા છે. મદદ માટે જે સાથે છે અને ખુમારી જેના માથે છે, એવા અમદાવાદના ઐતિહાસિક વારસાને એક્સપ્લોર કરીએ. ગુજરાતના આર્કિયોલોજીકલ ચમત્કારના રૂપમાં જોવા મળતા સરખેજના રોજામાં આપનું સ્વાગત છે. તો આ સરખેજના રોજાનું નિર્માણ એ સુલતાન મોહમ્મદ બેગડાના શાસનકાળમાં થયેલું છે અને આ સ્થળ શેખ મોહમ્મદ ખાટુ બક્ષના વિશ્રામ સ્થાન તરીકે ઓળખાય છે. આ મનમોહક જગ્યા જેમાં આપણો ઇતિહાસ વારસો જળવાયેલો છે, જેમાં તમને સુંદર મજાની કારીગરી અને કોતરણી તમને જોવા મળી રહે છે. અહીં શેખ અહમદ ખાટુનો મકબરો આવેલો છે અને જ્યાં આ પ્રાચીન કૂવો પણ છે અને ત્યાંનું તમે જે વાતાવરણ જોઈ રહ્યા છો એ મનમોહક છે. વારસો બે નમૂન અજોડ વારસો. આર્કિટેક્ચર જે હસ્તકલા છે, કોતરણી કામ છે, એનો જે અજોડ નમૂનો છે તે જોવા મળે છે. ઝીણી ઝીણી જાળીઓની જે કોતરણી છે એ સરસ મજાથી કરવામાં આવી છે. જે એન્શિયન્ટ કલ્ચરનો જોરદાર નમૂનો છે અહીંયા, જે આપણને જોવા મળી રહ્યો છે. ડિફરન્ટ ટાઈપના ઝરૂખા છે, જે આનું મેન એટ્રેક્શન છે એ ઝરૂખા છે. તો એમાંના એક ઝરૂખો તમને અમે દેખાડવાના છીએ. તમને જે અદ્ભુત નજારો કહેવાય, જે કલ્ચર ટાઈપનો, તો એ દેખાડવા જઈ રહ્યો છું. તે થામ કે બેઠ. તો અત્યારે હું જે જગ્યાએ બેઠો છું એ વન ટાઈપ ઓફ ઝરૂખો છે, જેની કોતરણી પણ એક નંબર છે અને તમે દેખાડી મેં અત્યાર સુધી. તો અહીંયાથી જે તમને વ્યૂ જોવા મળવાનો છે ઝરૂખો એક એવી જગ્યા જ્યાંથી તમને સંપૂર્ણ વ્યૂ અને હવા અને પ્રકાશ મળી રહે. તો અહીંયાથી જે તમને વ્યૂ જોવા મળે છે એ સમગ્ર જે તળાવ છે, લેક છે, એનો વ્યૂ આહલાદક લાગે.
તો તમે જે આ જોઈ રહ્યા છો મેદાન, એ ખરેખર એક મેદાન નથી, તે એક તળાવ છે. તો અત્યારે તે ભરેલું નથી એટલે થોડો તમને સીન લાગતો છે પરફેક્ટ, કેમ કે ઝરૂખા અને જે એની પેટર્ન છે, જે કલ્ચર છે, એ એકદમ મસ્ત ડિવાઈડ કરેલું છે. પણ જે પાણી ભરેલું હોય તળાવમાં તો તમને સરસ મજાનો સીન જોવા મળી જાય. અને આ તમે જોઈ રહ્યા છો અદ્ભુત કારીગરીનો એક નમૂનો છે. તો સામે બીજા પણ લોકેશન છે, તો તે બીજી સાઈડ છે. અરાઉન્ડ તમે જે મેન એન્ટ્રન્સથી એન્ટર થાઓ તો તમને જે મેન વસ્તુઓ છે, જે ઝરૂખા છે, જે મોસ્ક છે, એ બધું જોવા મળી જવાનું છે. અને જે અનધર સાઈડ છે ત્યાં તેના માટે તમારે અરાઉન્ડ 4 થી 5 ગેટ છે, તો ત્યાં તમે જઈ શકો છો અને અલગ અલગ જગ્યાઓથી તમે ફરી શકો છો. અને તમે જે પાછળનું લોકેશન જોઈ રહ્યા છો, પાણી છે અહીંયા ભેગું થઈને, તેમાં જતું હતું એ હોજ છે. એવું અમારા તો આર્કિટેક્ટનો બેસ્ટ નમૂનો છે. અને આ રીતનું આખું સ્ટ્રક્ચર છે. અત્યારે એની જે સામેની સાઈડ આવી ગયા છીએ, તો તમને સામેની સાઈડની પણ જે કલ્ચર છે એકદમ જોરદાર બનાવવામાં આવે છે, જે મેકિંગ છે બતાવી દઈએ તમને. તો જે પાણી માટેનું એ છે, અને તળાવ આખું ભરેલું હોય છે. આ તળાવ છે આખું ભરેલું હોય છે, પણ અત્યારે ખાલી છે, એટલા માટે થોડો તમને વ્યૂ ડાઉન આવતો હશે. આ સીડીઓ પણ તમે જોઈ રહ્યા છો. આ નીચે જવાનો રસ્તો છે અહીંથી. જે છે પ્રવેશ દ્વાર છે, બધી જગ્યાએ તમને ઝરૂખા જોવા મળવાના છે. Now it's permanently closed.